સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા 13 તુષ્કર પણ થીમ હેઠળ વિશેષ કાર્યક્રમ યોજી ગુમ થયેલા અને ચોરી થયેલા કુલ 222 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા. કામરેજના વાવ ગામે સ્થિત શ્રી વશિષ્ઠ વિદ્યાલય ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સુરત રેન્જ આઈજીપી પ્રેમવીરસિંહ અધ્યક્ષસ્થાને રહ્યા, જ્યારે સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ઘડિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. ગુજરાત પોલીસની આ પહેલનો હેતુ નાગરિકોને તેમની ગુમ થયેલી મિલકત પરત અપાવી પોલીસ પ્રત્યે વિશ્વાસ મજબૂત કરવાનો છે. જિલ્લાના 16 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કુલ 222 મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા. ઓલપાડમાંથી 55, કામરેજ 37, પલસાણા 33, કડોદરા 25, કીમમાંથી 17, કોસંબા 12, મહુવામાંથી 9, બારડોલી ટાઉનમાં 7, પાલોદમાં 6, ઉમરપાડામાંથી 4, ઝંખવામાંથી 4, તડકેશ્વરમાંથી 3, બારડોલી રૂરલમાંથી 3, અનાવલમાંથી 3, માંડવી 3 અને માંગરોળમાંથી 1 મોબાઈલનો સમાવેશ છે. આજરોજ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા 13 તુજકો કાર્યક્રમ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું. આમાં 222 મોબાઈલ, જેની કુલ કિંમત 42 લાખ રૂપિયાથી પણ વધુ થાય છે, તે તમામ 222 મોબાઈલ જે તે સંબંધિત માલિકો જેના મોબાઈલ ખોવાઈ ગયા હતા કે ચોરાઈ ગયા હતા તેને પરત આપવામાં આવેલ છે. આ કામગીરી કરવામાં સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયાજી અને એમની એલસીબી ઓર પોલીસ સ્ટેશનોની ટીમોએ ખૂબ મહેનત કરી છે. આ જે ખોવાયેલા અને ચોરાયેલા મોબાઈલો ગુજરાત અને ગુજરાત બહારના અન્ય જિલ્લાઓમાંથી પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે. તો આ તબક્કે હું આ તમામ કર્મચારીઓ જે આ કામગીરીમાં સામેલ રહ્યા છે એને અભિનંદન પાઠવું છું અને જે લોકોને પોતાના મોબાઈલો પરત મળેલ છે એને શુભકામના આપું છું.